ઘરમાં બધી ધો છે. આપણે બધા સગાવાલા આવવાના, મારી બહેનો આવવાની, તારી નણંદો આવવાની, મારી નણંદો આવવાની. આ બધું ચોખ્ખું કરી નાખ ફટાફટ. હવે આજનો કાલનો 2 દિવસ રહ્યા, હવે પરમ દિવસ સવારથી બધા મહેમાનો આવશે. આ જો બધું બહુવા પાડવાના છે, પંખા સાફ કરવાના છે. એવું કામવાળી બોલે જલ્દી છે. અત્યારે કામવાળી હોય નહીં, બસ કામવાળી નહીં, રાસ છે. અરે તું જલ્દી રાસ ભરી ખા. આવી રીતે ના ખવાય. નીચા પગ રાખીને ખા, નીચા પગ રાખીને ખા, નીચા પગ રાખીને ખા. વ્યવસ્થિત બેસ. અને આટલી બધી રાસ ભરી ખવાય નહીં, માંદા પડી જવાય. આ તમે લોકો સમજતા કેમ નથી શિવાની? આ બધું કામ પૂરું કરી નાખ. આ બધા રૂમ સાફ કરવાના થયા છે. ફટાફટ કામ કરો, ક્યારે પાર આવશે તમારા લોકોનો. કરો, જલ્દી કરો. તાર પપ્પાએ બહારના બધા કેટલા કામ સોંપ્યા છે. મીઠાઈ લાવવાની છે, ડીશો લાવવાની છે, કેટલું બધું કામ છે. તાર પપ્પાને સમજાવું છું, પણ તાર પપ્પા ખાલી રાડું પાડે, બાકી ઘરના કશા કામમાં મદદ ના કરે. પાછળ બેસી જાવ તો હું કામ કરું, નહીતર કામ ના કરું. આપણને રૂપિયા ના આપે, રૂપિયા તળ દે ના હોદે, કશું કામ ના કરે. ક્યાં જોડે આવો. જોડે જઈએ તો બાઈક આગળ ઉભા રાખીને પોતે કામ કરે. એટલે આપણે તો શક્કરવાર આવે તે કોઈ કામ ન ત્યારે શું. લે, તારે ફોઈ આવવાની છે, ખબર છે ને? હા, તારી ફી આવશે, તાર ફોઈ આવશે, બધા આવશે. બાસથી નહીં કોઈ જોડે, સમજણ પડી? બધા જોડે રમવાનું, શાંતિથી આનંદ કરવાનો. આમ લાગવું જોઈએ કે મારી નિહાના ડાઈ છે, બરાબર? શાંતિથી બેસવાનું, વાગતા કરવાની. અને આગળ કોઈ કશું આપે ને તો ફટાફટ લઈ નહીં લેવાનું. ગિફ્ટ આપે તો લેવાની નહીં, ફટાફટ. શું કીધું? હા, પજવવાનું નહીં, મમ્મીને કામ કરવા દેવાનું. હા, ખબર પડી ને બેટા? દયા થવાનું. અને આ હોમવર્ક તો તું વહેલા પતાવી દે છે, બધું જે સ્કૂલ માંથી આપે. અને તાર સ્કૂલ માંથી રક્ષાબંધન કરાવે છે ને, તો કાલે તને રક્ષાબંધન કરાવવાના છે ને. એને તો સુંદર મજાની રાખડીઓ લઈ જજે સ્કૂલમાં. અને રક્ષાબંધન કરજે, ભાઈઓને રાખડી બાંધજે, ચાંદલા કરજે. અને ત્યારે રક્ષાબંધન ની ગિફ્ટ આપે ને ભાઈઓ, તો લઈ લેવાની. અને ભાઈઓને બેસ્ટ વિશિસ આપવાની કે ભાઈ તમે ખૂબ પ્રગતિ કરો, તમારું ખૂબ સારું થાય. એવું ભાઈને કહેવાનું, ખૂબ ભણો, એવું કહેવાનું ભાઈઓને. અને ભાઈઓ સાથે રમવાનું, ઝઘડવાનું નહીં. અને ટીચર મેડમ કે ને એને રાખડી બાંધવાની. ઓકે? ધીમે ધીમે ખા, 2 હાથે નહીં. કપડા બગાડવાના નહીં. સરસ રીતે ખા. તારી મમ્મી બધું શીખવાડતી જ નથી, આપીને બધું જતી જ રહે છે છોકરીને. બાળકને જોવું પડે, વ્યવસ્થિત એનું ધ્યાન રાખવું પડે. પણ આ તો કશું નહીં, કોઈએ ધ્યાન રાખવાની. અહીંયા બાવા છે, બધા સાફ કરો. બધા આવવાના છે અહીંયા ઘરમાં. બધું વ્યવસ્થિત સરસ સાફ કરીને મૂકો. આ બધું પંખા પરે ધોવું છે, આ બધું અહીંયા આ રૂમને સાફ કરો જલ્દી. એવું હોય તો કામમાં 2 પૈસા આલ દો. તમારે મને કોઈ ચિંતા નથી, તમારે ઘર આવો, પણ સાફ સફાઈ કરો. શિવાની, આ મશીનમાં થોડા કપડા મૂક્યા છે, ચાદરો બાદરો બધું ધોવા મૂકી દેજે. અને ચાલુ કર દો. ચલો મશીન થોડું ધોબી કાઢ, તો થઈ જાય. આ ડુંગળી બટાકા લાવવાના હોય લખી દેજે, પપ્પા ડુંગળી બટાકા લઈ આવે. અને ઘંટીમાં લોટ મૂકવાનો હોય, ઘઉં કાઢી દેજે. અને આ સંદાસ કેમ ખુલ્લું મૂકો છો? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સંદાસ ખુલ્લું ના મુકાય. કેટલી વાર તમને શીખવાડ્યું છે? બંધ કરી દો. ખુલ્લું ના મુકાય, બંધ જ રાખવાનું. અને તડકો આવે છે, કપડા વ્યવસ્થિત સુકાઈ ગયા હોય તો લઈ લો. કપડા લઈ લેવાના, સૂકવી દેવાના. અને વાસણો એવી રીતે મૂકો કે કામવાળાને ઘસવાના ગમે. ચોખ્ખા કરી પોળી કરીને મૂકો વાસણ, વ્યવસ્થિત મૂકો. કપડા જેટલા થાય એટલા ડ્રમમાં ભરી દો, એટલે સારું લાગે. વ્યવસ્થિત ચોખ્ખાઈ કરો તો ગમે. અને આ ખુરશીઓ બધી ધોઈ નાખજે, ધોઈ મૂકો ખુરશીઓ. આ ભગવાનના લાલાના ભાગા બધા તડકામાં મૂકો તો સુકાય. અહીંયા શિવાની, આ ભગવાનની રૂમ સાફ કરી નાખો. આ ભગવાનની રૂમમાં બાવા છે, બધા સાફ કરી નાખો. બધી ધોળ સાફ કરી નાખો. અને માળાઓ બધી વ્યવસ્થિત મૂકી દે શિવાની. અને ઘી પૂર્યું છે, દીવો ઓલવાઈ ગયો છે શિવાની. દીવો ઓલવાવો ના જોઈએ, ભગવાનનો દીવો
બધું વ્યવસ્થિત કરી નાખ અને દીવો ચાલુ કરી દેજે બેટા. હા, શ્રાવણ મહિનામાં બધું વ્યવસ્થિત કરી નાખો. ભગવાનનું પ્રસાદ સમાન દેજે સાંજનો. આપણે આરતી કરવાની સાંજે બેટા. બધું સરસ કરી નાખજે. પડદા ધોઈ નાખ્યા ને? હા, સરસ છે. ચલો કરી નાખ્યું, સારું થયું. ચલો, એટલું કામ તો પતી ગયું. ધીરે ધીરે સરસ કરી નાખજે બેટા. હા, આ બધું સાફ સફાઈ કરો. આ બેસી જુઓ, આ બધું ચીકણું ચીકણું છે, બધું સાફ કરો. એવું થોડું હાર્પિક નાખી દેજે અને આ કાચ બધા સાફ કરી નાખજે. જો આ જો, આ બધું સાફ કરો શિવાની. આ બધું જો, આ બધું સાફ કરી નાખો. બધું કહું, બહુ કામ બાકી છે. ક્યારે પતાઈશો? ફટાફટ કર. થોડો હાથ જલ્દી જલ્દી ચલાવો. વ્યાસ, ઓ વ્યાસ, આ શું કરો છો તમે? ઉપર ને ઉપર પડ્યા રહો. નીચે અમારે કેટલા બધા કામ હોય છે. આવો તો ખરા. આ પેલા મને બોલાવવાનો છે. આ સંદાસમાં પાણી લીક થાય ચકલીમાં. નીચે આવો, એને બોલાઈ આવો. અરે જે પૈસા લઈએ તમે તમારે બોલાવો ને ભાઈ એકવાર. આ બધા આવશે તો પછી તારે કોઈ ઉપર જવાનું છે વોશરૂમ? બધા નીચે જ જશે તો કહેવાનું જ જાઓ ઉપર જાઓ. આમાં નીચે બગડી ગયો છે પગ. અમારે તો એમને ઉપર જ મોકલવાના. ત્યારે આ બધું કરાવી લો ફટાફટ. ઉભા થાવ. આખો દિવસ ઊંઘ શું કરવાનું એમ કહું? ના ના, થોડાક તો કામ કરાવો. પ્લમ્બર જો તો તમારે જ કામ કરાવવાનું હોય, અમારે થોડું કરાવવાનું હોય. આ બધું પુરુષો જ કરાવે ને. આખો દાડો માં લારા લે કરવાના. આ પપ્પા જોડે આખો દાડો માં લારા લે કરવાના અને ભાઈ બાપા કરવાના બહારના કામ કરાવવા માટે. તો અમારે કરાવવા તો પડે ને. હવે 2 દાડા બાકી છે આજનો કાલનો. તમારે પ્લમ્બર ના આવે તો અમારું કામ કેવી રીતે થશે? નીચે પાણી જ નથી આવતું. લો તો વોશરૂમ કેવી રીતે જવાનું? અમારે ઉપર દાદરા ચડ ઉતર કરવાના. અમારે પગ નથી. ગયડે ગયડ પણ અમારે ચડ ઉતર કરવા. એમને એટલી ખબર ના પડે. પોતે તો એકવાર ચડીને ઉપર હોઈ જાય છે. ખાવાનું ઉપર મંગાવે, શાંતિથી પડે. આપણું શું? અલા એ નીચે ઉતરો, હેઠે ઉતરો, કામ કરો. થોડા બહારના કામ કરાવો. એટલું બધું કેટલું નાસ્તા લાવવાના, મીઠાઈઓ લાવવાની, બધું કામ છે. ઉતરો તો ખરા. થોડું તો કામ કરાવો ભલા માણસ. આ શું કે કરવાનું હોય આખો દાડો માણસને? ના ના, આખો દાડો કે કરવાનું હોય. કશું ખબર ના પડે માણસને. કહીએ ને તો પછી ચીડાય, રાડો નાખે. કામ કરવાનું નહીં, રાડો નાખવાની બસ. આપણે બી જઈએ, બોલીએ નહીં. તો બોલ્યા વગર તો માણસ કામ કરે નહીં. કરાવવું તો પડે ને. વાર તહેવારે તો કોઈ આવવાનું હોય તો કરાવવું તો પડે ને. આપણે કરીએ શું?